તો ખાસ એ કહેવાનું હતું કે છે ને આપણા બધા લોકો જે ગિફ્ટ મોકલાવે ને તો આમાં એવી કોમેન્ટ હતી કે કિરણબેન કે તમે કે ગિફ્ટ હાટું કે વિડીયા ઉતારો છો એવા હાટું જ વિડીયા બનાવીએ કે અમને ગિફ્ટ આવે, હજી વધારે ગિફ્ટ મોકલજો. ફાયદો થવો જોઈએ ને કે ના આપણે. હા લે ભાઈ, વિડીયા જો ઉતારીએ તો ગિફ્ટ મોકલાવે તો આપણે ફાયદો થવો જોઈએ ને. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. બાકી બધા મજામાં. જો મમ્મીને છે ને વાહિંદા હાલે, મારે છે ને શેકલાનું કુંડિયું જરીક હમું કર્યું, ત્રાહું હતું ને સીધું કર્યું ને એક બાજુ થઈ જાય ને ઢોરાઈ જાય, કાયમ પાણી નાખવું પડે. આમે જો કાયમ જ નાખીએ કેમ કે આ આંબાનો ફાલ ને છે ને ખરે ને પાણી ડોર થઈ જાય, કાયમ મટાણ એકવાર ભર દઈએ. બપોર નાતાય હોય તડકાના ને પીતાય હોય ને બધું ભેરું હોય. હવે રીંગણીને બે છોડવા વાયમાં પાણી નાખી દઉં ને ગાયને રોટલી દેવાઈ ગઈ. મીંદડું આવ્યું હતું, મીંદડીને રોટલી નાખી જ ન ખાધી, પછી લાડવો નાખ્યો, લાડવો ખાઈને એ જો વયું ગયું. ચીકુ દેખીને તો હાવ ગાંડી થાય, ગાંડી બહુ ભાવે ને. હાલ હાલ એક તારી માન દઈ આવું. ચીકુ તો એવા ભાવે બે માં દીકરીને. અમારે છે ને જો ગાયું કાયમ મટાણ છે, ચીકુની સિઝનમાં છે ને ગાયું ચીકુ ખાય. ઠારના કાયમ એટલા ખરે. તે સીવું દાદીને ફરી વરાવતી હોય ને તે સવારમાં સીવું ખાઈ લે. હું કહું આ સારું તારે, હું કહું ફ્રૂટ સવારમાં ખાઈ લઈ તો કે હા કે દાદીને ફરી વરાવતી ત્યાંથી પાકા ચીકુ અસલ જડે ને તે આખા હોય ને એ તો એ 2-3 સીવું ખાઈ લઈ. પછી આ ઓલા શેકલાને ખાધી ગલને હોય ને એ આ ગાયને દઈ દઈએ. બાકી અટાણે તો ચીકુડીમાં ગોતવા જઈએ તો ચીકુ છે ને હવે ગરમી પડે ને એટલે પાકેલા મળે થોડાક દી પૂરતા, 20 દી 25 દી મહિનો દી બહુ તો. એટલે પછી એક ધાયરા પાકી પછી પૂરું વૈયા જાહે. એટલે અમારે આને છે ને હવે બેયને નિરાય તો એ ચીકુ ખાવાની. કા ઠેકડે સડી હતી સવારમાં, માખીયું છે ને બહુ છોડતી હતી ને ઠેકડે સડી હતી. પછી દવા પપ્પા ક્યાં દવા હું બનાવવાની છે, દવા બનાવી દીધી. પછી પપ્પાએ દવા છાંટી દીધી. પછી બે માં દીકરી છે ને જરીક બેસી ગયું હતું, ઘડીક વાર સવારમાં ઠેકડે સડી ગયું હતું. લ્યો લ્યો થોડા જાઓ. અમારે સીવું છે ને કાઢને જ છે, એને છે ને બકરાને ખેટાને બહુ રમાડવા ગમે, બસાને બધા ફેરાશે એ હોય ને. આજ વેલેરી જરીક હોય કે પપ્પા પોરબંદર ગયા છે. હવે ભાઈ એમ કહીશ કે હવે ભાઈ એમ કહીશ કે બરી ગયા હોય ને એ ક્યાં એમાં પછી કે લોહી હોય ને એ બકરા ખાય. હાલો ડેલો બંધ કરતા. હવે અમે કીધું કે બપોર પછી આવજો. અટાણ પપ્પા છે નહીં, પપ્પા ગેસ પોરબંદર. તો કે મારે પાછો ધક્કો થાય. મેં પ્રમદી પૂછી લીધું છે કે તને કીધું હતું કે આવવા દેજો. મમ્મી કીધું ઘૂમરો મરવી લીધું છે. કોણ સીવું હોય તો આગળ એમાં જ કંઈ રમાડવા જાવ. મમ્મી એક બકરો હાલો બાંધી લઈ. આમાં જો દૂજાણું, આપણે દૂજાણું નથી ને, 1-2 બકરા બાંધી આશા કરો તો બકરી દોઈ લઈએ. બકરીને દોઈ ઓલે સીવું ને આમે મજા આવે ને. કહેતી હતી ને બકરો બાંધો. એક પપ્પા હતા ખબર છે કે આપણે કે છે ને એ કે 2 બકરીઓ બાંધી લઈ, કાંઈ ન થાય કે. હવે દાણે તો ઠાવકું ને એને પેટમાં જાય ને. કા પપ્પા છે ને ગયા અમારે શાંતિબેન બાપાને જીરીક મજા નથી ને તે ખબર કાઢવા ગયા. કાલના દાખલ છે દવાખાને. કાલ પ્રમદી ગયા હતા પોરબંદર. તો નતા ગયા ત્યાં. પછી મારી માને ફોન કર્યો કે અમે આટો મારી આવીશું અહીંયા દવાખાને, ખબર કાઢી આવીશું ને. પપ્પાએ ગયા છે એટલે પપ્પા જરીક વેલેરા નીકળી ગયા ને સીવું ના છે ને વેલી લેતા ગયા છે. બાંધવી હાલ કહી દો ભાઈ. બાકી રહી ગયું. જો ભેં બાંધી લીધી, ગાય બાંધી લીધી, બકરીઓ 2 બાંધી લઈએ.
દૂજાણું તો ખરી બકરી દૂધ આપણે ખારું લાગે ન ભાવે હરમય કે લાગે હાઈટનું લાગે. સાડા 11 વાગ્યા જશે ને જો બકરાવાળા આખડી ક્યાં અટાણા હતી એમાં સરતા હતા 2 કલાકથી ને આજ છે ને લોહી બહુ જ ની છે. એક બાજુ લાઇટનો કાપ છે અમારે તો જો કે કાપ હોય કે ન હોય લાઇટ તો કંઈ એમ જાતી જ હોય પણ આજ કાપ છે એટલે લગભગ રોંઢા સુધી ન આવે ને આ જીરીક બારી ખુલ્લી રાખું ને તો એ છે ને ગેસનો પવન લાગે. પહેલાં સંભારો અહીં વઘાર નાખું, શાક સુધાર લીધું, ફ્લાવર વટાણા ટમેટા બધું સુધાર લીધું, પછી ને ચૂલો પેટાવ સંભારો અહીં વઘારી ને પછી જાણવા શાક વઘારું. સંભારો તૈયાર થઈ ગયો, શાક થઈ ગયું. બસ જો હવે શાક ઉતારી લીધું ને હવે રોટલા ઘડી નાખું. તમારે શિવને તેડવા જવાનું છે ખબર ને હવાર? હા પાછા બે તમે કિરણ ને બે આવી ગયો તેડવા. એ હવારે એમ કહેતી હતી કે તમે બે મૂકી જાજો ને દાદાને કે તમે ઉપાધિ કરતા નહીં, મારા દાદી ને મમ્મી આવશે તો મૂકી જાહે, બપોરે કે તેડીએ તમે જાજો. એટલે એ વાટ તો અટાણ જોતી જઈશ. હા વાત જોતી જાવ. હાલો પછી જાઓ તેડવા જાઓ. પછી કે હું દાદીને કહીને જ મને ગોલો લઈ દે હે કે હમણાં દાદાને ટાઈમની ખબર જ હોય. શ્રી કૃષ્ણ. તો આ અટાણા ઊંઢણીને ઓઢીને જાશ ક્યાં ટોકીને લઈને? બાયણે ના જવાય, બાયણે અટાણ તડકો છે 2 વાગ્યા છો. અહીં નહીં રમવાનું, આવો હરીમ રમજે. એક તો અહીં લાઈટ નથી ને બાયણે છે લૂ, પછી લૂ મમ્મા કરી જાય તો માંદા પડીએ. અહીં રમવાનું. તને ખબર છે આ કેની ઊંટણી આપી હતી? પ્રતીક્ષા માસીએ. ગમે ને આના ડ્રેસ હજી મેં સીવડાવવા નાખ્યા. ડ્રેસ હજી નથી આવ્યા, પછી સીવું છે ને ઊંટણી હાથમાં આવી ગઈ ને ઊંટણી લઈને ફરે આખી એકલી ઓઢે ને. જોજો ઢીંગી નીચે મૂકીને ઓઢતો હમણાં જોજો માથે કેમ ઓટલે. ઢીંગી નીચે મૂકી દે, બેહાડ દે, બસ જોજો હમણાં ઓઢશે ત્યારે સમજીને ઓટલે. એ જોજો હમણાં ઓઢીને ફરશે ત્યાં. એ ભાઈ જોઈ લે. પાણી ઉડ્યું ગઈ પૂરું, આમાં જ પૂરું થઈ ગયું પાણી. ખબર જ નથી જીવને કેવા સાટા ઉડ્યા. મજા આવી ને મજા આવી. જેને ખબર નથી. એ તો નીચે તું લઈ આવી સીવું તો
નીંજર તું લે આ કાકા બોલાવે હાલ કાકા બહુ પાણી છે હો. બહુ પાણી લઈ આવી અહીંયા આખું બોરીને લઈ આવી ભીની કરી દીધી આખી. હા અહીંયા વાહ કાકા નહીં ભીનું જ છે કાકાને ઉડાડ 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 ભીનું જ છે જા 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 જોડજે આપણી લેજો એ પડી રેવા દે એમાં હે હજી પાણી હો. તો 6 વાગ્યા ને છે ને જો સીવું ને મજા આવી ગઈ ઓલું સ્પંચ જેવું છે ને એમાં પાણી હોહી લે પાણી કુંડામાં પાણી વાળું કરી ને આમાં મમ્મા કરે છે તેને મજા આવી ગઈ અહીં મેં એને કર્યું એની દાદીને ને કાકાને વાહો લીધો એને ઉડાડતી હતી ને હવે છે ને આજ સવારનો લાઇટનો કાપ છે લાઇટ આવી નથી હજી મેં કહીશ કે હજી 8 વાગે લગભગ આવશે એટલે અમારે છે ને આજ સોમવાર છે ને તે એ વિચારો તો લાપસીના જ કરવાનું કેમ કે દાદાને લાપસીના નવા ઘઉંની લાપસીને 2 બાકી હતા એટલે હવે હજી જો વહેલી લાઇટ આવી જાહે હં ના એને હવે નથી કરવું દાદીને પૂગી આવીને તો ના હવે નથી કરવું ના હાલ હવે નથી કરવું ના પટડીને થાતી લાવ આમાં ખબર લાવ. તી છે ને હજી નીચવવાનું છે તી હવે પછી વહેલી લાઈટ આવશે તો એ લાપસીનું આજ કરશું નકર દહેણું ધરીને પછી મૂકી દે હું તો ગુરુવારે વાર આવશે યા કેમ કે હવે થાકી ગયા ને તે અડિયું નથી કાઢવાની હોવાની તો વાર છે પણ થાકી ગયા ને એટલે ખાટલે બેઠા બેઠા રમું આ એક શું કહી આ એક તો દાદાને રાહ જોવે છે હાંજ પડી ગઈ એટલે અંદર જાઓ પણ હોવાની તો વાર છે હજી હોવાની તો વાર છે હજી સમજો હવે ટેટી પાકી રહી ને હે હાવ પાકી રહી ટેટી પાકી રહી માર તો હજી વાર છે 10 વાગે હોવાનું વાર આવી છે કેટલા 10 વાગે જો કાકા આવ્યા જો બેઠા ગયા સીતારામને જય શ્રી કૃષ્ણ તો છે ને જો આજ બીજો દિવસે એક જ વિડીયોમાં 2 દિનો ફેરો આજ છે ને સવારથી વિડીયો નહોતો ચાલુ કર્યો કેમ કે થોડાક તમારે કોમેન્ટના સવાલ જવાબ છે ને એ મેં કીધું હાલો આજ વિડીયોમાં બધાને આપી દઈને અમારે ગદપ છે ને સવારે જ આજ પીવરાવી ને તે વઠાય એમ નથી મમ્મી ખાઈ ખા હજી 10 મિનિટ નથી થઈ આવ્યા એને જોઈ ભાઈગા નથી વઠાય લોંદા સોટે ને તે ભાઈગા અહીં જરીક ભારી નાખીને ઊભો હાલો હવે ભારી નાખી ઠંડી સોડા પીવરાવે હાલો હા લે ઠંડી સોડા મારે સોડા મારે નથી પીવ્યો પાણી ગોરાનું છે તી છે ને જો એ ને જો કેટલાયની કોમેન્ટ આવી હતી કે કિરણબેની કે તમે કે ઘઉં કે અમને મોકલો તમારા પૈસા થાય દઈ દે હું પણ છે ને એમાં વાત એ છે ને કે તમને છે ને અમારા ઘઉં મૂંઘા પડી જાય અહીંથી કેમ કે હજી એમાં પૂતરા અને ખળનું બી છે એ જો સાફ કરાવવું પડે ને તમને અહીંથી કઈ પૂગે તો ભાડા મારી નાખે ઘઉં લેવાના દેવા પડી જાય એટલે છે ને મોંઘા પડી જાય અમારે અહીંના લોકો છે ને એ લોકોને જો સાફી કરાવે તો એને મોંઘું પડી જાય ને અમારે શું છે કે વેપારી આવે ને એક જ વેપારી આખો ઢગલો આયરો તોરી જાય ને એને નહીં રાત અમારે નહીં રાત હવે એમાં એવું છે ને કે છૂટક દઈએ ને તો અમને કંઈ વાંધો નથી પણ અમે વધારે હેરાન થઈ જાય અમારે છે ને પછી કાંટો માંડવો પડે સાફ કરાવીને દેવા પડે એટલે એમ અમને ના પોહાય ને તમને ન પોહાય તો ઘણા એના સવાલ હતા પણ એ વાત સાચી કે આપણે એક જ ખેતરના ઘઉં પણ છે ને એમ વાત છે એટલે બાકી પૈસાની ક્યાં વાત આવે ઢગલો સીધો વેપારી ચોખી જાય દર વખતે એમાં જોઈ આ ખેડૂને વધારે પડતું એમાં જોઈએ એટલે ખેડૂત હેરાન ન થાય હા ને માણસો હેરાન ન થાય એમાં જો પાછા બધોય ઉપડી જતો હોય ને તો આપણે સાફ કરાવવું પોહાય બધા ઉપડી જતા હોય ને ઘઉં એટલા ઘરાક હોય ને તો ઢગલો સાફ કરાવો પોહાય આ વખતે તો આપણે અમારે નથી રાખવાના કારણ કે પરવાના કોઠિયું ભરી છે હજી એમને એટલે આ વખતે આપણે રાખવાના છે નહીં ઘઉં
ઘણા સવાલ હતા. એકાદ બે બાસકું રાખવું તો રાખશું, બાકી તો રાખવાના ન. ને આપણે છે ને એક તો એમાંય હતું કે હમણાં છે ને જો મારે 7-8 દી થયા કોમેન્ટના જવાબ નહોતા દેવાના, ધીરે જવાબ દીધા. 2 દી થયા એક ધારો વિડીયો નહોતો આવ્યો, એમાં એક દી તો એવું થયું. જો કે મેં આગલા વિડીયોમાં જણાવ્યું હતું કે શિવ 2 દી થયા રાતે જાગતી હતી એટલે એક દી બ્રેક કરી ગઈ હતી. ને કાલે છે ને નેટવર્ક નહોતું આવતું એટલે અપલોડ થવામાં ન મેળાયો, એટલે 2 દી એકારે વચ્ચે ગેપ આવી ગયો વિડીયોનો. હા દીકા તી એટલે પછી છે ને આમાં પર્સનલીમાં પૂછતા હોય, વોટ્સઅપમાં અને આપણે ઇન્સ્ટામાં ને બધીમાં પૂછતા હોય, એટલે કંઈક એવું થઈ જાય. એટલે બધાને શું થાય, કિરણબેન તબિયત બરાબર છે? તબિયત તો માતાજીની દયાથી સારી જ હોય, પણ તોય તમને 2 દી એક ધારો વિડીયો ન આવે એટલે એમ થાય ને કે કદાચ તબિયત બરાબર નહીં હોય, નકર ગેપ ન મારીએ આપણે. ને ઘણા એમાંય કે કિરણબેન તમારો નંબર આપો, પણ નંબર છે ને કોમેન્ટમાં ન દેવાય, ન દઈ શકું. એટલે છે ને તમારે કોઈને કામ હોય ને તો ઇન્સ્ટામાં મેસેજ કરજો, એમાં કરણ કિરણ 05 આપણી આઈડી છે, ને એમાં બધુંય થઈ શકે, મેસેજ થઈ શકે, વાત થઈ શકે. તો પછી નંબરની ક્યાંમાં વાત જ આવે, એટલે ઇન્સ્ટામાં મેસેજ કરજો કોઈને કામ હોય તો. ને એક તો ખાસ એ કહેવાનું હતું કે છે ને આપણા બધા લોકો જે ગિફ્ટ મોકલાવે ને, તો આમાં એવી કોમેન્ટ હતી કે કિરણબેન કે તમે કે ગિફ્ટ હાટું કે વિડીયા ઉતારો છો. એવું ન હોય, અમને એવું થોડું હોય કે અમે ગિફ્ટ હાટું વિડીયા ઉતારીએ. એ તો તમારી સોચની વાત છે. ગિફ્ટ હાટું થોડા કોઈ પાસેથી આશા રાખતા જ નથી. એ એના મનથી બધું લોકો લઈ આવે ને, એને અમારા પ્રત્યે એટલી લાગણી હોય એકાબીજાને, એટલે લઈ આવે. હા કર ખા એટલે લઈ આવે. બાકી આમાં કંઈ ગિફ્ટની વાત જ ન થાય. જો દીના દીદી એટલું લઈ આવે, રંજુબેન મોકલે, પછી પ્રતીક્ષા દીદી મોકલે, ઓસ્ટ્રેલિયાથી પારુલ દીદીએ મોકલું હતું, તો બધા એટલું મોકલે છે. હજી આગેથી કેટલા કેવરાવે પણ હું ના પાડું, હું રહેવા દ્યો. હમણાં મુંબઈથી લાબેને કીધું કિરણબેન તમારું એડ્રેસ આપો, હું એ કે અહીંનો હલવો મોકલું. એ કે પ્રતીક્ષા દીદીએ મોકલું હતું ને એવી રીતના. એ કે મેં કીધું એવું કંઈ ન હોય, તમે આવો ને ત્યાં લઈ આવજો, લ્યો. હું કહું પણ આમ હું થોડું બધાને આ પડાય તી, એવું કંઈ ન હોય. એ તો તમારી સોચ છે. બાકી એવી રીતના ન કોઈ વિશે કહેવાય. એને અમારા પ્રત્યે એટલી લાગણી હોય, એકાબીજાને એટલો પ્રેમ ભાવ હોય, એટલે છે ને એ પ્રેમથી મોકલતા હોય. અમે પહેરીએ ખાઈએ એટલે એને હરખ થાય. છોકરા ખાઈ અમે પહેરીએ એની વસ્તુ એટલે એને હરખ થાય, હરખથી દેતા હોય. તો એ એટલું કંઈ અમે વાટ જોઈ ન બેઠાય કે કંઈ ક્યાંથી ગિફ્ટ આવે, તો એવું ન કહેવાય. બરાબર ને મમ્મી? છે જ ને. બાકી તો માણસને જેવા વિચાર. હા, જેના વિચાર. બાકી અમે તો વિડીયો ચાલુ રાખશું, અમને કંઈ ફેર નહીં પડે. ને ગિફ્ટ દેવાવાળા ગિફ્ટ ચાલુ રાખશે, એને કંઈ ફેર નહીં પડે. એટલે જેને જેવા વિચાર, અમને કંઈ ફેર નહીં પડે. હાલ ને ગટું હાલ હવે નહીં વઢાય, હાલ હવે જઈએ પાછા. તો એવા ઘણા બધા આમાં અટાણ મને વિડીયો અટાણ પાસ જાજા સવાલ યાદ ન હોય, કોમેન્ટના જવાબ દેતી હોય ને તો અહીંયા યાદ હોય. એમાં બીજાઓએ કીધું હતું એમાં જ, એ કે કિરણબેન આમાં એવી કોમેન્ટ આવી કે તમે ગિફ્ટ હાટું વિડીયો ઉતારો. મેં કીધું હવે એ કહે તો એને કહેવા દો, બાકી તમે એ કે એવું ન રાખતા. ગિફ્ટ મોકલાવવા હાટું જીગર હોવું જોઈએ એમ કહેતા હતા મમ્મી. ગિફ્ટ મોકલાવવા હાટું જીગર તો હોવું જોઈએ ને. એમને એમ થોડી આવે છે. એ કંઈ હેલું તો નથી ગિફ્ટ મોકલાવવું, એટલે અમને કંઈ ફેર નહીં પડે. એ મોકલાવ્યા રાખશે ને અમે પહેરા કરશું. હું તો એમ જ કહું. હું કે તું શું બતાવાય? શું બતાવવાની કે? હા બાલ બતાવ. એક જ હાથમાં છે, 2 હાથ આમ કર્યા. ઓહો આ સીવું છે ને, જો એમને એમ રાખ. એ ના બપોરે છે ને સીવું મહેંદી કરી, કલાકમાં જ કાઢી નાખી હતી. એ દિવસના સીવું કરે ને એટલે અમારે એમ જ હોય. ધરાર મને કે કરી જ દે. મેં કીધું હાંજે, તો કે ના. એ કે હાંજે મને નીંદર આવે. કોઈ તો બપોર જાઈ ગઈ, બેઠી ને કરાવી, ને કલાક થઈને 1/2 કલાક તાઈને કઢવી નાખી, તોય સારો કલર આવ્યો. સવારે પકડાઈ જાહે એવો એને હરખ થાય. એને પપ્પાને ફોન હતો એ કે હું કે શિવ મહેંદીને મૂકી ક્યાં જાઉં, તો ક્યાંય નથી જવું. કે મને હરખ થાય કે એમ કે. ચાલો તમારે છે ને જો ભૂમિને ઘેર જવું છે. આ સીંગુ ને સાકર દેવાની છે ને આ હિંગુ જર્યું સીંગુ કાઢ્યું. અમારે સીંગુ કાલ છે ને ડોલર ઘટથી
ઘણી બધી આવી તે મમ્મી કે આપણે એટલે કામ કરશું આજ બપોર થોડીક શાકમાં નાખી હતી રીંગણા બટેટા સિંગ વધારે નાખી હતી કેમ કે રીંગણા અમારા ભાવેશભાઈ ઓછા ખાતા જ નથી એટલે મારા હાટું ને મમ્મી હાટું થઈને રીંગણું નાખ્યું હતું ને હવે એટલી દઈ આવીએ તોય હજી ઓછા રીંગણા ખાય. ઘણી બધી છે હજી સિંગું તે સિંગું પપ્પા પૂરો લઈ આવ્યા ને તે કોકને એમ થાય કે આના ઘરમાં પ્રસંગ છે કે એવી રીતના તે હવે વાં જઈએ તે દઈ આવીએ નેવરાશ હતી અમારા ભાવેશભાઈ કે હમણાં સાંભળી ગયા હતા અમે વિડીયો ઉતારતા હતા ને તમે કઈ પેલું ગિફ્ટની વાત તે સાંભળી ગયા તે કંઈક હસતા હતા કામ હસતા સારું ને એવા બનાવીએ એ વાત સાચી ભાવેશભાઈ હાલો હવે છે ને જો એવા હાટું જ વિડીયો બનાવીએ કે અમને ગિફ્ટ આવે હજી વધારે ગિફ્ટ મોકલજો વધારે મોકલજો કોમેન્ટ આવી હતી એ કે તમે કે વિડીયો ઓલા ગિફ્ટ હાટું તો એક વિડીયો ઉતારો છો પણ જેની કોમેન્ટ કરી હે એને તો કોઈ દી કઈ મોકલાવ્યું નહીં હોય જેની હા ને જેની મોકલાવ્યું હોય એ એમ કહે ને કે તમે ગિફ્ટ સારું બનાવો કે એવું છે તો એ હાલો જો તમે હાલે રાખે ઈ કામ હાલા રાખે તો હા એવું જ છે તમે વિચારો એવું જ કે ગિફ્ટ હાટું જ. મસ્તી થાય તમે અમારે મજાક મસ્તી થાય અમને છે ને હું આવે એવી કોમેન્ટો આવે ને અમને હું આવે કંઈક તો ફાયદો થવો જોઈએ ને કે ના આપણે હા લે video ભાઈ ઉતારીએ વિડીયો જો ઉતારીએ તો ગિફ્ટ મોકલાવે તો આપણે હા ફાયદો થવો જોઈએ ને એ વાત છે. અમે જોવારા સમજી ગયા છે હાલ છે વાલો